નમસ્તે ખેડૂત મિત્રો। આજના વિડીયોની અંદર આપણે જોશું કે માર્ચ એન્ડિંગની રજા પૂરી થયા બાદ ફરી જ્યારે કપાસની હરાજી શરૂ થશે ત્યારે કેવા ભાવ રહેશે, સાથે સાથે હાલ વાયદા બજારોમાં મંદી ચાલી રહી હોય, આ મંદી હજી કેટલો ખર્ચ ચાલશે તે પણ જાણશું અને જાણશું કે કપાસના ભાવો શું નજીકના સમયમાં 2000 રૂપિયાની સપાટીને કુદાવી જશે। તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી। પણ મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે મિત્રો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો જો સૌપ્રથમ કપાસની આવકની અને કપાસના ભાવની વાત કરીએ તો હાલ માર્ચ એન્ડિંગ હોવાથી લગભગ કપાસની હરાજી બનશે મિત્રો, પણ ગામડે બેઠા તથા 20 થી 25% માર્કેટિંગ યાર્ડમાં કામકાજ ફરી ચાલુ થયા છે। તેથી આજે કપાસની આવક ખૂબ જ ઘટીને 30,000 થી લઈને 40,000 મણની રહી છે। હવે જો મિત્રો રૂ બજારની વાત કરીએ તો કપાસની આવક ઘટતા રૂ બજારના ભાવોમાં સુધારો જોવા મળી રહ્યો છે અને ખાંડીએ રૂપિયા 250 વધીને રૂ બજારમાં ભાવ 60,800 થી લઈને 61,500 પ્રતિ ખાંડીના બોલાઈ રહ્યા છે મિત્રો। હવે જો મિત્રો MCX કોટન વાયદો અને ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન મે વાયદો 62,220 પર રહ્યો છે અને ન્યુયોર્ક કોટન વાયદો $91.46 પર રહ્યો છે મિત્રો। હવે મિત્રો આગામી દિવસોની અંદર કપાસના ભાવ કેવા રહી શકે તેની વાત કરીએ તો હાલ કપાસની સિઝન પોતાના અંતિમ તબક્કામાં હોય, ખેડૂતો પાસે અત્યારે ઝાઝો માલ બચ્યો નથી મિત્રો। 20 થી 25% ખેડૂતો પાસે જ હવે કપાસનો જથ્થો બચ્યો છે અને સાથે સાથે મિત્રો અત્યારે MCX વાયદો અને ન્યુયોર્ક કોટન વાયદો પણ સ્ટેબલ થઈ ગયા હોય, હવે અહીંયાથી આ બંને વાયદામાં જો તેજી આવે તો અવશ્ય કપાસના ભાવ વધશે। સાથે સાથે મિત્રો વધુમાં તમને જણાવું તો હજી કપાસના ફંડામેન્ટલ મજબૂત જ દેખાય છે અને આ વર્ષે વૈશ્વિક બજાર તથા સ્થાનિક બજારમાં કપાસની માંગમાં સારો એવો વધારો જોવા મળ્યો છે મિત્રો। માટે મિત્રો નજીકના ભવિષ્યની અંદર કપાસના ભાવ જરૂર વધે તેવી ધારણા છે મિત્રો। તેથી મિત્રો નેગેટિવ ન્યૂઝથી દૂર રહીને જ ફેસલો કરજો। અમારું કામ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું છે અને તમને ફાયદો થાય માટે જ અમે જુદા જુદા સમાચાર પત્રો તથા નિષ્ણાંતોના દાવા તથા વાયદા બજારોના ભાવની વધઘટનું સચોટ વિશ્લેષણ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ મિત્રો। તો વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। હવે મિત્રો આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર છેલ્લે કપાસના શું ભાવ બોલાયા હતા। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।